આજે તો વયા ગયા આરટીઆઈ ને ચાલુ લેક્ચર બનાવી નાખ્યો આવડે બ્લોગ. માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા મી બ્લોગમાં. સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, પછી આડે વહી ગયા મેળીમાં દર્શન કરવા માટે. મેળીમાં આવીને દીવાબત્તી કરી નાખ્યા, પછી આડે દર્શન કરી રહ્યા. તમે પણ દર્શન કરી લો મેળીમાંના. પછી આડે આઈટીઆઈ નો પહેલો દિવસ હતો એટલે હું મારો ભાઈબંધ વહી ગયા સુરેન્દ્રનગરના આઈટીઆઈ આવડે ભણવા માટે. પછી પહોંચી ગયા આઈટીઆઈ ને પછી આડે ચડી નાખ્યા 50,000 પગથિયા. હું તો ફૂલ થઈ ગયો પછી તો ડિપ્રેશન. પછી આડે પહોંચી ગયા રૂમમાં ને સાહેબ ભણાવતા હતા લેક્ચર ને આપણે તો કરી નાખ્યો બ્લોગ ચાલુ. ના ભાઈબંધ કે લાઈક કરો ના દાદા, मतलब वो अलग ही लेवल का बंदा था. नहीं. સાહેબને આવી ગયું કામ તો પછી બધા છોકરાને છોડી દીધા વહેલા ને પછી આડે તઈને ભાઈ થઈ ગયા ઘર તરફ પાછા રિટર્ન. अभी मजा आएगा ना भिड़ो. પછી તો આડે પહોંચી ગયા ઘરે ને પછી આડે વહી ગયા આડે ઓફિસે બેસવા માટે. ઓફિસ એટલે મેળીમાનું મંદિર. પછી આવી ગયો થઈદીપ મને લેવા, કારણ કે જાણું તો આડે ફોટા કઢા, કારણ કે સાહેબે કીધું હતું એટલા માટે. પછી તો મસ્ત બાબલા જેવા ફોટા આડે કઢાઈ નાખ્યા ને પછી આડે થઈ ગયા ઘર તરફ પાછા રિટર્ન બે ભાઈઓ. બજારમાંથી આડે વહી ગયા સીધા મેળીમાના મંદિરે, કારણ કે ત્યાં કરવાથી થોડીક સાફ સફાઈ ને કરી નાખી સાફ સફાઈ. અને પછી રાતે આવી ગયો બહાર બેસવા માટે. નાના મી બ્લોગમાં આલું ત્યાં આડે મળીએ બીજા મી બ્લોગમાં. એટલા માટે જય માતાજી.